ધારી ગામની નજીક આવેલો ખીચા ગામ પાસે નવા ગામ જવા માટેનો રસ્તો જે છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ જ ખરાબ તેમજ જર્જરિત હાલતમાં જોવા મળે છે. આમ પણ આ રોડ ઉપર 5 ગામની અવરજવર સમાયેલી છે. રોડ ઉપરથી દિવસભરમાં ટુ વ્હીલ, ફોર વ્હીલ, ટ્રેક્ટર, ટ્રક સહિતના વાહનો પસાર થાય છે. તેમજ નવા ગામમાં વસતા તમામ લોકોને કાયમી અવરજવરમાં આ રસ્તાનો ઉપયોગ કરે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વિતેલા વર્ષોમાં ક્યારેય પણ આ રોડનું સમારકામ કે રિપેરિંગ થયું નથી. આજે વિકસતા ભારતના દરેક ગામડાઓ મુખ્ય માર્ગને જોડવામાં આવે છે અને તેનો રસ્તો પણ ખૂબ જ સારો જોવા મળે છે. પરંતુ વહીવટીતંત્રને આ ગામ સાથે જાણે ઓરમાયું વર્તન કરતા હોય તેવું લાગી રહ્યું છે. નવા ગામના લોકોએ જણાવેલ કે કોઈ બીમાર અથવા અકસ્માત થાય તો જવાબદાર કોણ? રસ્તા ઉપર એટલા મોટા ખાડા આવેલા છે કે ક્યારેક તો ફોર વ્હીલના સસ્પેન્સર પણ અવાજ આવવા લાગે છે. ગામના લોકોના જણાવ્યા અનુસાર આ રસ્તાઓ તોડીને માત્ર કાચો રસ્તો પણ કરી આપે તો આટલી બધી રસ્તાને લઈને મુશ્કેલી ન વેઠવી પડે. ગામ લોકો દ્વારા આ બાબતને લઈને અવારનવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું છે. જ્યારે આ રસ્તાની બાબતને લઈને નાયબ કાર્યપાલક ઇજનેરને આ રસ્તાને લઈને રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગ ધારી શાખાના ઇજનેર દ્વારા જણાવેલ કે નવા ગામના નવા રસ્તાની રજૂઆત અમને મળી છે. હાલ ઓફિસ દ્વારા ટેન્ડર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ટૂંક સમયમાં આ નવો રસ્તો બનવાનું કામ ચાલુ થશે. વધુમાં ઇજનેરે જણાવ્યું કે અગાઉ અમારી ઓફિસ દ્વારા 2 વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી પરંતુ કોઈ એજન્સી ક્વોલિફાય થઈ ન હતી. હવે ટૂંક સમયમાં જ ખીચાથી નવા ગામને જોડતો નવો રસ્તો બની જશે. કાંઈ સમસ્યા નથી વડેલા. આ રસ્તો જોવો તમે. મારું નામ સાગરભાઈ બુહા. આ રસ્તામાં ક્યાં અમારે ટુ વ્હીલ હાંકવી, ફોર વ્હીલ હાંકવી કે હાંકવું ક્યાં સાધન વસ્તુ. તંત્રને રજૂઆત એટલી કે રસ્તો સારો બનાવી દે એટલી અમારી માગણી છે. હવે આ રસ્તો 5 વર્ષ પહેલાં ખાલી આને માથે ડામરનું ખાલી પેપર જોતું. આ અત્યારે જૂનો રસ્તો છે. અત્યારે ગાડીના ટાયર બાયરને અમારે હવા ઓછી રાખવી પડે, નકર આ ટાયર રસ્તો હાલે એમ નથી. મનોજ ભુવા, આ ખિસ્સાથી નવા ગામ સતડિયા ત્યાં સુધી જાય છે ને સતડિયામાં ખાલી આપણે સતડિયાથી રસ્તો આવે નવા ગામ સુધી ત્યાં સુધી ખાલી તીકડા બુદ્યા છે. બસ આ ખાલી રસ્તો આપણે સારો થઈ જવો જોઈએ, બીજો કાંઈ માગણી નથી આપણી. મારું નામ રહીમભાઈ બ્લોચ, મારું ગામ ખીચા. સરકાર પાસે અવારનવાર રસ્તા બાબતે અમે માંગણી કરેલી છે, છતાં સરકારે જાણ તંત્રએ આપ્યું નથી. તો છતાં અમારી માંગણી છે કે ઘણા સમય પહેલાં બનેલો રસ્તો છે. ફરીવાર સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ રોડ અમને જલ્દી જેમ બને એમ ઝડપથી કરી આપે અને ખાસ કરીને નમ્ર વિનંતી છે MLA સાહેબને પણ કે અમારો રોડ રસ્તો તાત્કાલિક અમને કરી આપે. કેટલા ટાઈમથી ખરાબ છે? લગભગ ઝાઝા વર્ષો થયા, મને યાદ નથી, બહુ ઝાઝો સમય થઈ ગયો. એટલે 15 વર્ષ અંદાજિત. ક્યારે બન્યો આઈડિયા છે? 10 થી 15 વર્ષનું પાકું એમ એટલું જેટલું મને ખ્યાલ. આપે રજૂઆત કરી હતી તંત્રને? હા, તંત્રને ઘણા વખત રજૂઆત કરેલી છે પણ છતાંય આમાં કોઈ જાણ દોરી લીધી નથી. નવા ગામથી ખીચા ફતેહગઢ એપ્રોચ રોડ છે આપણો, એ સરકારશ્રી દ્વારા મંજૂર થઈ ગયો છે અને એનું ટેન્ડરની પ્રોસેસ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે. હા, ટેન્ડર પ્રોસેસ પૂર્ણ થવાની સ્થિતિએ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે. ND પટેલ, JDC ન્યૂઝ સાથે ટીનુ લરિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી.